રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં ને? તો વાંધો નહીં. તમે લોકો જ્યારે આ વિડીયો જોતા હશો ત્યારે ઓલરેડી શિવરાત્રીનો મેળો તો લગભગ ચાલુ થઈ જ ગયો હશે. તો તમારામાંથી કેટલા લોકો શિવરાત્રીના મેળામાં આવ્યા છે એ ફટાફટ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવા માંડો. અને બાકી તો સવારમાં આજે ઠંડીનો માહોલ એવો જામી ચૂક્યો છે કે એની વાત જવા દો. સવારે વહેલો ઉઠીને મારે પંખો બંધ કરવો પડ્યો હતો અને પ્રજ્ઞા કે શું કામ બંધ કર્યું ભાઈ? હવે આમાં ઠંડી લાગે તો બીજું તો શું કરવું? હવે અચાનક આ વરસાદી માહોલ ને ઠંડીનો રાઉન્ડ ને ક્યાંથી આવી પડ્યું કંઈ ખબર ન પડી. પણ એક જોતા આમ જોઈએ તો સારું છે, હજી ઠંડીનો માહોલ હોવો જોઈએ. કારણ કે હોળાષ્ટક પૂરા શું હોળી તાપીને જાય એવું કંઈક કહેતા હોય ઝેરજીયા, તો હોળીની તાપી અને પછી ઠંડી જઈને પછી ગરમી પડે. તો એની બદલે તો આપણે અગાઉ જ ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. પણ કંઈ વાંધો નહીં, ઋતુનું કામ કરે છે તો આપણે આપણું કામ કરીએ. આપણે પાછા કોટ બોટ પહેરીને ઓફિસે જઈએ, બીજું તો શું થાય ને? વાલી જાગી ગઈ કે શું છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. શું કે ઠંડી તમારા ગામમાં? મને નથી લાગતી. તને નથી લાગતી? કેમ? મને શું ખબર લે. તો કર દો વાત ચાલુ. હા, તમે રાતે બંધ કરી દીધું તો તોય મેં કીધું તું કે ધીમું કા કર્યું તો મેં કીધું કે લાઈટ ડીમ થઈ ગઈ. મેં કીધું ધવલ પંખો ધીમો થઈ ગયો તો કે મને ઠંડી લાગે છે મેં બંધ કર્યો. સવારમાં ઉઠીને તમે બંધ કરી દીધો. ઠંડી ત્યારે એવી છે તો શું કરવું હવે? કયો જી તમે પંખો બંધ તો કરવો જ પડે ને. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ. ઠંડી શું કે તમારા ગામમાં? બહુ જ ઠંડી પડે છે ને તમારા ગામમાં તો? વરસાદ થયો ને બહુ ઠંડી પડે છે. વરસાદના હિસાબે ઠંડી છે. બાકી તો રાઉન્ડ જતો રહ્યો તો પણ હવે તો શું થાય? હજી 3-4 દિન જે છે લગભગ શિવરાત્રીના મેળામાં ફૂલ ઠંડી રહેશે એવું લાગે છે. અને હાલે અમારા ટ્યુબલાઇટ ખડી ગયો. આને પાછું કંઈક કરવું જોઈએ હરખું આપણે. હે લે અહીંયા સેલાઈ થઈ ગયું. છે કે નહીં આમાં? તો હમણાં નાખી દઉં બીજું. છે ને? તો વાંધો નહીં. ચા પાણી નાસ્તો જોઈએ. આવી ગયો જો તૈયાર હો. હાજર હાવ હાજરા હાજુર. ચલો વાગી ગયા છે 12:30 વાર છે અને આપણે તો આરામમાં છીએ તો સુતા છીએ. અને આપણા માટે માહીબેન લાવ્યા છે પરદેશી કાતરા બખાઈ આંબલી. શું કયો? પોરબંદર વાસીઓ બખાઈ આંબલી કે મેર લોકો, બાકી તો અહીંયા તો પરદેશી આંબલી કે બાકી હજી કંઈક કહેવાય. નામ નથી યાદ આવતું ત્યારે ભૂલાઈ ગયું. અને મમ્મી બનાવે છે રસોઈ બની જાય પછી ખબર પડે આપણી થાળીમાં આવે તો કે આપણે શું ખાવા મળવાનું. ત્યાં સુધી કંઈ ખબર પડવાની નથી. અને માસી આવે તો એમનું કામ કરે છે. આવું બધું છે. પણ મમ્મી મને હજી રસોઈ બનાવી લેતા 1 વાગી જાય. 1 વાગે લગભગ ભાણું આવી છે આપણું તૈયાર થઈને. મમ્મીને કાલથી છે ને અરે 11 વાગ્યામાં કાલથી તમને વરગાડ દો રસોઈ કરવા. 11 વાગ્યામાં વરગી જાવ ને તો મને બપોર 12-12 મળી રહે ખાવાનું. કેમ કે આપણે ત્યાં ઉતાવળીએ માણસ, તમને બધાને ખબર જ હશે કે જેમ હું રસોઈ બનાવતી જમતી ને તો 12:30 થયું હોય તો આપણે કમ્પ્લીટ જમી લીધું હોય. ભલે હું 12 વાગે વળગી હોય તોય. પણ હવે મમ્મી કીધે થાય નહીં ને ફટાફટ, એટલા માટે. હું ક્યાં? ચલો અહીંયા આપણી ડીશ આવી ગઈ છે રેડી થઈને જમવા માટે. એટલો શીરો છે, મમ્મીએ જ આપણા માટે શીરો બનાવ્યો છે. ગલકાનું શાક, ભાખરી અને છાશ. બીજું કાંઈ એમાં નથી. કેરી કે એવું કાંઈ ન કરાય. કેરી ને એવું પડ્યું હોય તો મજા આવી જાય થોડીક, પણ ન દીધું કોઈ ખાવા. મમ્મી નીચે બે ગયા શાક ભાખરી, એમને શીરો ખાવો ન હોય કેમ કે અમને આપણું ઘી ન ભાવે. ઘરના દુધાણા વાળા રહ્યા ને એટલે. કા મમ્મી? મમ્મી કે તમારા ઘીમાં અમને વાઈસ આવે. કાંઈ અમારા ઘીમાં વાઈસ ન, અમારા ઘી મસ્તીનું હોય. જો આવું કંઈક છે જમવાનું. આવી જાઓ તમે બધે બપોરા કરવાને. શાક ભાખરી છાશ થોડોક એટલો શીરો, મસ્ત મજાનો. વાગી ગયા છે કેટલા? 5:05. અને મને અને માહીબેનને ભૂખ લાગી હતી. અમે તળાવી છે વેફર. કીધું વેફર તળી દો. એ કઈ છે માહીરાલવાળી સાબુદાણા ટામેટા. એ છે ને સાબુદાણા ટામેટા. અને આ છે બટેકાની. નવી સિઝનની તો હજી બાકી છે પણ જૂની સિઝનની પડી હતી માહીબેનની ઘરે. તમે કીધું વેફર તળીને જો, અમને ભૂખ લાગી તમારે બેન ખાવું. ચટપટીયું તો અમે પહેલેથી છીએ તો હવે બેઠા બેઠા આવા જલસા કરીએ. આવી જાવ તમારે કંઈ નાસ્તા પાણી કરવા હોય તો નાસ્તા પાણી કરવા. વાગ્યા છે અત્યારે 7:30 ને માથે 5 કે 10 એવો કંઈક ટાઈમ થયો છે. હજી આપણે ઘરે પહોંચ્યા છીએ વેરાવળથી. અને મારા બાપુલિયા સવારના પોરમાં ટાઢો પવન હતો કોઈ એની વાત જવા દો. કોટ ટોપી મોઢું બધું ઢાંક્યું હતું ને તોય આમ ધ્રુજારી મારતું હતું. ઘડી કે ઓફિસે પહોંચી પછી મેં તને વાલી યાદ કરી હતી ને. તું મારી વાલી કહેતી હતી ને હાસવું હતું. જો ન પહેરીને આવ્યો હોત ને તો હાવ હાલત ગંભીર
હાલત ગંભીર થઈ જતા આપણી તમારી હે આંખો લાલ થઈ ગઈ તો એ જ કહું છું હાલત આમી ગંભીર જ છે આપણી કારણ કે ખબર નહીં શરીરમાં ઘડીક થાય ને તો સુસ્તી અનુભવે ને ઘડીક થાય ને તો કાંઈ નથી એવું લાગે આ વાયરલ હમણાં છે ને નીકળી પડ્યું કે એની વાત જાઓ જો હમણાં અચાનકથી ઠંડી રાઉન્ડ પાછો આવી ગયો છે નહીંતર ગરમી સ્ટાર્ટ થઈ ગઈ હતી તો વાંધો નહોતો કીધું હાલો હવે વાંધો નહીં પણ અચાનકથી પાછું આ ઠંડા વાયરાનો વાયરો આવ્યો ને એમાં આ બધું ઘેરાઈ ગયું આમ તો જો કે મારા જેવી ઘણા બધા લોકોને તકલીફ છે અને તમારામાંથી ઘણા બધા લોકોને હશે જેના જેને હોય એ અત્યારે મને કમેન્ટ કરીને જણાવી દેજો કે મારા જેવું કોને કોને છે બાકી હવે અવાજ એ બેસી ગયો છે આપણો અને વેરાવળથી બાઇક ચલાવીને આવ્યો તો એમ છે કે અહીંયા અહીંયા બેસી ગયો ચાલુ બાઇકે ઝોલા ખાતો ખાતો આવ્યો બોલો હવે જેને એક બાજુ એવું ચડે એક બાજુ કહીએ ને તો હાવ ગાડી હાંકવાની આળસ થતી હતી ને પાછું આ શરીરમાં સુસ્તી હાવ માન અલ્લાહ તો ભાઈ ઘરે પહોંચ્યો હું એટલે તમારા માટે મમ્મીએ મસ્ત મજાનું જમવાનું શું બનાવ્યું ભીંડા બટેકાનું શાક હા અને રોટલી ભીંડા બટાટાનું શાક ને રોટલી મસ્ત મજાનું કહેવાય એમ ભેગા મેથીવાળા ગાંઠિયા મેથીવાળા ગાંઠિયા આપણા જલમાં હતા એમાં એવું છે એમને તાર મોઢું કાં લંગાઈ ગયું છે મને નથી હરખું થોડું શું થયું પીનું કેવું કે ને કે ગેસ 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 થયો હોય ને તોય કોઈ માણસ ચણાની લોટની વસ્તુ ખાવી એવું મારા આને ક્યાં પૂછવી તમે મને કયો જી હે મારે ખાવી નથી ખાલી તમારા આટું તો બધા લાવ હું તો બે ચાખવાની જ છું મેં ક્યાં કીધું કે મારે ખાવું મને પેટમાં હાલે એમ જ નથી કઈ તો શું ખાધું બપોરે તો એટલું બધું હાલે એમ નથી શાક ભાખરી અને શીરો કયો શીરો રવા મહાપ્રસાદ નહીં મહાપ્રસાદ થોડો થાય આપણે કઈ ગાયનું દૂધ નો હોય ને તો ઓલો મહાપ્રસાદ શીરો એમનો ઓલો સાદો સાદો મારા હાટું રાખ્યો નહીં મમ્મીએ કીધું જોઈ લે આ અત્યાચાર છે ખરેખર મારા ઉપર અત્યાચાર છે હવે કાંઈ વાંધો નહીં તો એકાદી રોટલી વધારે ખાઈ લઉં ને અહીંયા છે આપણું આ ભીંડા બટાટાનું શાક ગરમા ગરમ રોટલી અને હવે જોઈએ ગરમા ગરમ ગાંઠિયા મેથીવાળા ક્યારે આવે છે બાજુવાળાએ કીધું છે હે બાજુવાળાએ કીધું છે બાજુવાળાએ કીધું હાલો બાજુવાળાને ખબર કાઢતા આવીએ આપણે એ બાજુવાળા ભાઈ ઓ બાજુવાળા ભાઈ બાજુવાળા ભાઈને ઘરે આવ્યો હું અત્યારે બાજુવાળા ભાઈએ કંઈક અમને લોલીપોપ આપ્યો તમારા ઘરે હવે બાજુવાળા ભાઈ શું કરવાના છે હે પૈસા આ અમારા બાજુવાળા ભાઈ હવે ગાંઠિયાનું શું છે ગાંઠિયા એને મેં ફોન કર્યો એને કીધું 5-10 મિનિટ પછી આવો છે 5-10 મિનિટ પછી આવો એમ પાકું છે ને બનાવવાનું પાકું ભેગી ચટણી ચટણી નથી કા ઈ ઘેરે ચટણી બનાવવાની સંભારો બનાવો ઈ મેથી વાળા ગાંઠિયા અત્યારે આપણે બનાવી દઈએ એવું છે હા, કઈ ગરમ વાંધો ગરમ. નહીં ગરમ ગરમ હું તો આપણા મસ્ત મજાના ગરમા ગરમ મેથીવાળા ગાંઠિયા આવી ગયા પણ આપણે હારે ખાવાનું છે ભીંડી બટેટાનું શાક રોટલી આ ચણા ઓપ્શનલ છે હો ભાઈ ને આ છે આપણા મેથીવાળા ગાંઠિયા સારું છે ને આમ જોતો જોતો શું આમે એકદમ જમાવો સારા છે મમ્મી ગાંઠિયા એકદમ સદાવો ખોડલ ફરસાણ ના હો ભાઈ કઈ ઘટે જ નહીં મોજે મોજ ને રોજે રોજ વાલા ખાઈ પીને ગાંઠિયા ને મોજ કરી લીધી છે મસ્તી કરી લીધી છે ને હવે કંઈક આમ ઠંડુ ઠંડુ અંદર જઈને આઈસ્ક્રીમ જેવું કંઈક હમણાં ઘડીક વાર પહેલા બોલું માંદો હતો હવે સાચું થઈ ગયો હો. હવે કઈ વાંધો નથી અમારે અને અમારા આ ભાઈ કંઈક થોડા ઘણા બીમાર હતા પાછા થઈ ગયા છે રેડી એટલે વાંધો નથી એમ નહીં બરોબર ને સાહેબ હા હે કેટલા ખાધા ગાંઠિયા ગાંઠિયા હો ગરમ હાસુ બોલો હાસુ બોલો હાસુ જ બોલ્યો 150 રાખો હાલ હા બસ એમ અહીંયા એને 50 ગ્રામ 50 ગ્રામ અહીંયા 25 ગ્રામ ના ના અને અહીંયા 250 ગ્રામ બધા મમ્મીએ જ ખાઈ લીધા એમ કે ભાઈ આ જો અમારા એના હે ને રાતે હક ન હોય કે નવરા બેહું એના કરતા કે આ ધાણાબાજી ને એવું ચોખ્ખું કરી નાખું તું કે સવારે છોકરાઓને ગાંઠિયા થેપલા બનાવવા હોય તો બનાવવા થાય ને લાઈક ખાઈ લીધા થેપલા હા? છોકરા પતે છે તમને થેપલા તો કર દે હા હું એ મમ્મી હવાર થેપલા કરજો ઈ વટથી હો થઈ ગયું વટથી હો ધાણા ને મેથી ધાણા ભાજી આવી ગઈ ને મેથી પડી છે સાવલિયાનું પાણી જાવું ન જોઈએ હવાર ચાર થેપલા નાસ્તામાં જોઈએ આપણે અને જો થેપલું નથી ખાધું ને એટલે એનું થેપલું મોઢામાં થાય છે કેટલા વાગે બનશે આવું ને તમારી હા મારે ખાવા જ હોય થેપલા કોને નો ખાવા હોય તો પછી દહીં લેતા આવજો પણ આપણે ટાઈમ હું સાત થેપલા ખાલી મારે દહીં નથી ખાવું. પણ તો કેટલા વાગે એમ ન બનશે હાલે. દહીં છે તમ તમારે આપણે દહીં લેતું આવવું પડે દહીં લેતો હોય પાછું હાલ હે પેલું એક જમાયું છે ને એક થાયડી એક બૈરું છે તમ તમારે દહીં છે જમાવટ છે દહીં ની તો એમ બનશે કેટલા વાગે ઈ કયો નહીં હવાર 7 વાગે તમારે કેટલા વાગે ઉઠો હું તો ઉઠી ગયો વહેલો 6 વાગે ઉઠવાનો છું એમ હા 7 વાગે મારે સીધું નાસ્તો ચાલી જાય આ તો 7 વાગ્યા બનશે નાઈ ધોઈને આવવું પડે ટીકડી લ્યો તો નહીં હાલે તો મારે તો કાયમ ટીકડી હોય મારે કઈ દરરોજ ન નાવાનું હોય તમારે જેમ 5 દી એક ફેરું નાવાનું
એટલે જ જો ને આ શરીર જો ને આમ જમાવી ગયા હા આમાં મેલ જ ભર્યો છે વાત નું કરે બોલો જરા શરીરનો મેલ વહેલો થતો એમ કે શરીરનો મેલ જમાયો જાડા થતા હોય તો શું જોઈએ કે? શું કરતા શરીરનો મેલ જમાયો જાડા થતા હોય તો શું જોઈએ? એ વજન હોય જ આખા શરીરમાં હે ને તમે એક કામ કરો હો? આ બધાયની સાક્ષી અને અમે સારા અહીંયા બેઠા છીએ મારી બેન તો વહી ગયા આ બધાયની સાક્ષી અને ઈ બધાયની સાક્ષી તમે એક કામ કરો આજથી કેટલી તારીખ છે આજથી યાદ રાખો 4 તારીખ છે હા એટલે કે 2 મહિના કે 3 મહિના નો નાતા એટલે જાડા થાવ કે નહીં થાય જ. પછી એવું ન હોય ને તો એક કામ કરો પોપટભાઈ ફાઉન્ડેશન કરી છે ઈ વિડિયો કાઢ પોપટભાઈ આહિર એમને જ બધા ઓળખતા જ હશે એમના વિડીયો જોજો કે ઘણા એવા લોકો હોય છે કે એમની સેવા કરતા હોય છે તો એ લોકો કામ જ જાડા હતા મગજ વગરની વાત કરતા એટલે મારા મગજ નથી એમ ઈ તમને ખબર મગજ તો છે તો થોડોક દોઢાઈ ગયો છે કટાઈ ગયો છે કટાઈ ગયો કાટ બેહી ગયો છે એને છે ને જરા કાટ કેરોસીન નાખી કાટ કાઢવો પડે છે. કયો બોરવાવ ને હા માઇકુ વાળું કામ નથી મારું હા બોરવો ગીર એમ નથી પણ કેરોસીન હવે મળે નહીં ને સાહેબ હા, કેરોસીન હવે કૂપન ઉપર બાટલા આવી ગયા એટલે કેરોસીન નો જમાનો જ ગયો આમે સરકારે કેરોસીન બંધ કરી દીધું કાનો કાટ કેમ કાચ્યું ઘાસ તેલ રાખીને હે ઘાસ તેલ ખાસ તેલ નાખશે તો પણ કાટ મીઠી કા તેલ કયો તો હાલે મીઠી નો તેલ નાખો તો હાલે મીઠી કા તેલ એ ક્યાં મળે તમને ખબર આવ્યો હો અમારો ખાટલો આવ્યો હવે મેદાને જંગમાં ખાટલાને દાવું જ પડે હમણાં આ સોફો ખાલી થઈ જાય જોજો ઘડીક વારમાં આ વ્યક્તિ અહીંયા નહીં હોય એ તમને હું કહી દઉં ગેરંટી મારી હું કેવું સાહેબ બરોબર છે સાચી વાત ને અને કોઈનો વારોય નહીં આવવા દે અને આપણે જરા કે બેસશું ને તો હું એથી હોઈ જાઉં હોઈ જાઉં ને બહાર. સાચું કહું. આ ખાટલાની વાત છે હાસવાની વાત જ નથી આ બધા ખાલી જોવામાં જ આનંદ લે કે આજ તો તમાર કોમેડી થઈ ગઈ પણ ખાસોમાં કોઈ નહીં આવે એમ નહીં કે હાલો કોણ? પારસભાઈ રોટલી લાઈન લાગે કહી દો તો એને જરા. ખબર છે હા એ તો વાત છે અહીં મારે કોરોટ કાયમ નવી બસ હવે વધી ગયું આવ કોનું દારૂ ને તમારા બેયનું અમારું કાંઈ વધ્યું જ નથી હો તમને હા? શું છે તો સાહેબ થઈ જ જાય હાલો ના ના હવે પાછું ઘાણી થઈ જાય બગરવાળાને શું જવાબ દેવો હે આ બગરવાળાને શું જવાબ દેવો તમારે કઈ આવ્યા છે એવું કરો તમે શું જવાબ દેહો એ હા ઈ તો કે મારે ઓછું કામ કરવું એ કોઈ દીકે માં કોઈ દીકે એમ સારું હાલો તો બીજું હું હા હવે મળીએ નવા વિડીયોમાં સવારે ત્યાં સુધી બધાને બાય